નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ઇંગ્લિશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ક્યાં સુધી શીખ્યા હતા તો કે એક્ટિવિટી 3 રહી આપણે સમજવાની બાકી હતી. આપણે જે ઓલું હતું ક્રિયાદર્શક શબ્દો એ આપણે શીખી ગયા છીએ. તો હવે રિવિઝન ક્યાંથી ચાલુ કરવાનું છે તો કે એક્ટિવિટી 3થી. ચાલો પ્રશ્ન નંબર 3 જો શું કીધું છે, રીડ, અન્ડરસ્ટેન્ડ એન્ડ ડુ ધ એક્શન. વાંચો, સમજો અને ક્રિયા કરો. ચાલો ઇંગ્લિશ છે, ઉચ્ચાર અને એનો ગુજરાતી મિનિંગ આપેલો છે જે આપણે સમજવાનો છે. પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. ન આવડતું હોય તો ફરીથી વિડીયો જોઈ અને શીખી લેવાનું છે. પેપર તમારે સારા અક્ષરે લખવાનું રહેશે, છેકછાક વગર લખવાનું. ચાલો ઇંગ્લિશમાં છે એક્ટિવિટી 3. તમે તમારી આઈડિયા સામે ખોલીને રાખજો. પેજ નંબર 10 ઉપર ટેપ યોર નીઝ એટલે શું કીધું જો એને ઉચ્ચાર પણ એવી જ રીતે થાય, ટેપ યોર નીઝ એટલે કે તમારા ઘૂંટણ પર ટપલી મારો. ચાલો એના પછી શું છે તો કે ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે ક્લેપ યોર હેન્ડ્સ તાળી પાડો. ઓપન યોર બુક તમારું પુસ્તક ખોલો. બુક એટલે શું થાય તો કે પુસ્તક. પછી શું કીધું છે, ક્લોઝ યોર આઈઝ તમારી આંખો બંધ કરો. આઈસ એટલે શું થાય તો કે આંખો. ટચ યોર નોઝ, નોઝ એટલે શું થાય નાક. NOAC નોઝ એટલે કે નાક, તમારા નાકને અડો. પછી શું કીધું છે, કોમ્બ યોર હેર એનો ઉચ્ચાર પણ આપણે જેમ સ્પેલિંગ બોલી એમ જ થાય, કોમ્બ યોર હેર. હેર એટલે શું થાય વાળ, તમારા વાળ ઓળો. સો યોર ટીથ, ટીથ એટલે શું થાય દાંત. સો યોર ટીથ એટલે કે તમારા દાંત બતાવો. પુશ ધ ટેબલ, પુશ એટલે શું થાય ધક્કો મારવો. ટેબલને તો ટેબલ જ કહેવાય. પુશ ધ ટેબલ એટલે કે ટેબલને ધક્કો મારો. ચાલો એના પછી શું કીધું છે જોઈએ, પુલ ધ ચેર, CHAIR પુલ ધ ચેર એટલે કે ખુરશીને ખેંચો. બ્રશ યોર ટીથ, બ્રશ યોર ટીથ એટલે કે તમારા દાંત સાફ કરો. એના પછી શું છે, કિક ધ બોલ એટલે કે દડાને લાત મારો. કિક ધ બોલ દડાને લાત મારો. કેચ ધ બોલ એટલે કે કેચ શું થાય પકડવું થાય. કેચ ધ બોલ એટલે કે બોલ પકડો. થ્રો ધ બોલ એટલે કે બોલ ફેંકો. ચાલો એના પછી શું છે, રાઇડ અ સ્કૂટર એટલે કે સ્કૂટર પર સવારી કરવાની. રાઇડ એટલે શું થાય સવારી કરવી. ક્લાઇમ્બ અ માઉન્ટેન, ક્લાઇમ્બ અ માઉન્ટેન એટલે કે પર્વત પર ચડો. ફ્લાય અ કાઇટ એટલે કે પતંગ ઉડાડો. ચાલો પેજ નંબર 11 ઉપર જો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, લેટ્સ લર્ન ચાલો શીખીએ. પાર્ટ્સ ઓફ બોડી એટલે કે શરીરના ભાગો. જો તમને ચિત્ર ઉપરથી બધાય શું કીધું છે તો કે નિશાન કરેલા છે જે તમને બતાવે છે. એના ઉપરથી આપણે શું કરવાનું છે તો કે બોડીના જે બધાય ભાગ હોય એને આપણે ઇંગ્લિશ અને ગુજરાતીમાં શીખવાના છે. પાર્ટ્સ ઓફ બોડી શરીરના ભાગો. જો અહીંયા તમને કીધું છે આને શું કહેવામાં આવે, આઈબ્રો, EYEBROW. આઈબ્રો એટલે શું થાય તો કે ભ્રમર. એના પછી એની નીચે શું આવે છે આંખ, આંખને શું કહેવામાં આવે આઈ, EYE. આઈ એટલે શું થાય તો કે આંખ. એના પછી નીચે શું આવે તો કે આંખની નીચે પછી નોઝ એટલે કે નાક આવે. NOAC નોઝ એટલે નાક. ચાલો એના પછી શું છે, ટીથ, TEETH ટીથ એટલે કે દાંત. ચાલો એના પછી ટંગ, TONGUE ટંગ એટલે કે જીભ. દાંત પછી શું આવે તો કે નીચે જીભ આવે એટલે કે ટંગ, TONGUE ટંગ એટલે જીભ. પછી શું છે, નેક, NECK નેક એટલે કે ગરદન. ચાલો એના પછી નીચે શું આપેલું છે, આમ, નેક એટલે ગરદન. પછી આમ છે ARM આમ એટલે કે ભુજા. પછી શું છે, નેવલ, NAVEL નેવલ એટલે શું થાય ડૂટી. વેસ્ટ, WAIST વેસ્ટ એટલે શું થાય તો કે કમર. ડૂટીની નીચે શું આવે કમર. ચાલો એના પછી શું કીધું છે, પગ આવે નીચે તો કે પગને શું કહેવામાં આવે લેગ એટલે શું થાય તો કે
પગ, LEG લેગ એટલે પગ. એના પછી નીચે શું છે? અંગૂઠો એટલે કે ટોસ, TOES ટોસ એટલે કે પગના આંગળા એટલે કે શું થાય? અંગૂઠો. ચાલો એના પછી આ બાજુ આપણે ઉપર જોઈએ. ચાલો શું કીધું છે? હેર. પહેલાં શું આવે? હેર, HAIR હેર એટલે શું થાય? વાળ. એના પછી નીચે શું છે? હેડ, HEAD હેડ એટલે શું થાય? માથું. ચાલો પછી શું છે? ફોરહેડ, FOREHEAD ફોરહેડ એટલે શું થાય? કપાળ. પછી ઇયર, EAR ઇયર એટલે કે કાન. પછી ચીક આપેલું છે, એની નીચે શું આવે? કાનની નીચે ગાલ એટલે કે ગાલને શું કહેવામાં આવે? ચીક, CHEEK ચીક એટલે કે ગાલ. પછી છે માઉથ, MOUTH માઉથ એટલે મોઢું. પછી લીપ છે, LIP લીપ એટલે હોઠ. પછી ચીન, CHIN ચીન એટલે કે હડપચી. એના પછી શું છે? શોલ્ડર, શોલ્ડર SHOULDER શોલ્ડર એટલે ખંભો. એના પછી શું છે? ચેસ્ટ એટલે કે CHEST ચેસ્ટ એટલે છાતી. ચાલો એના પછી શું છે? એલ્બો, ELBOW એલ્બો એટલે શું થાય? કોણી. પછી સ્ટમક, STOMACH સ્ટમક એટલે પેટ. પછી હેન્ડ, HAND હેન્ડ એટલે કે હાથ. પછી થંબ, THUMB થંબ એટલે અંગૂઠો. એના પછી શું આવે? ફિંગર આવે, થંબ એટલે અંગૂઠો. પછી ફિંગર, FINGER ફિંગર એટલે શું થાય? આંગળી. પછી થાઈ, THIGH થાઈ એટલે કે સાથળ. ની, KNEE ની એટલે ઘૂંટણ. પછી કાફ, CALF કાફ એટલે પિંડી. એના પછી શું આપેલું છે? એન્કલ, ANKLE એન્કલ એટલે શું થાય? ઘૂંટી. ફૂટ, FOOT ફૂટ એટલે ઘૂંટીથી આંગળા સુધીનો પગનો જે ભાગ હોય એને શું કહેવામાં આવે? ફૂટ. પછી શું છે? નેલ, NAIL નેલ એટલે શું થાય? નખ. ચાલો હવે એના પછી શું આવે છે? એક્ટિવિટી 4 રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ વાંચો અને સમજો. ચાલો ઇંગ્લિશ છે, ઉચ્ચાર છે અને ગુજરાતી આપેલું છે, આપણે જોઈએ. જો આઈ એમ સુનિલ એટલે કે હું સુનિલ છું. એના પછી શું આવે? ધીસ ઇઝ માય હેડ, હેડ એટલે કે માથું. હેડનો સ્પેલિંગ શું થાય? HEAD હેડ એટલે માથું. ધીસ ઇઝ માય હેડ આ મારું માથું છે. ચાલો એના પછી શું છે? સુનિલ લાઇક શોર્ટ હેર, સુનિલ લાઇક શોર્ટ હેર. સુનિલ લાઇક શોર્ટ હેર, હેર એટલે શું થાય? શોર્ટ હેર એટલે કે વાળ. સુનિલને ટૂંકા વાળ ગમે છે, શોર્ટ એટલે ટૂંકા થાય એટલે કે સુનિલને ટૂંકા વાળ ગમે છે. સુનિલ હેઝ 2 આઈસ, સુનિલ હેઝ 2 આઈસ. સુનિલને શું છે? તો કે સુનિલને 2 આંખો છે. આઈસ એટલે શું થાય? આંખો થાય. સુનિલ હેઝ 2 આઈસ સુનિલને 2 આંખો છે. હી હેઝ 2 ઇયર્સ, હી હેઝ 2 ઇયર્સ, ઇયર્સ એટલે શું થાય? કાન. તેને 2 કાન છે. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. સુનિલ સ્મેલ વિથ હિઝ નોઝ, સુનિલ સ્મેલ વિથ ઇઝ નોઝ. નોઝ એટલે શું થાય? નાક. સ્મેલ એટલે કે સૂંઘવું. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. ચાલો એના પછી શું છે? હિઝ લિપ્સ આર રેડ, લિપ્સ એટલે શું થાય? તો કે હોઠ. હિઝ લિપ્સ આર રેડ તેના હોઠ કેવા છે? તો કે લાલ છે. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, ટીથ એટલે કે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ તે તેના દાંત વડે સફરજન ખાય છે. ધીસ ઇઝ હિઝ ચીન, ધીસ ઇઝ હિઝ ચીન આ તેની હડપચી છે. ધીસ ઇઝ સુનિલ્સ નેક, નેક એટલે શું થાય? ડોક, NECK નેક એટલે ડોક. ધીસ ઇઝ સુનિલ્સ નેક આ સુનિલની ડોક છે. હી કેરીઝ
ઇઝ બેગ ઓન હિઝ શોલ્ડર. શોલ્ડરનો સ્પેલિંગ શું થાય? SHOULDAR. શોલ્ડર. SHOULDER. શોલ્ડર એટલે શું થાય? ખંભા. પછી શું કીધું છે? જો હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તે તેનું દફતર ખંભા પર ઉચકે છે. બેગ એટલે શું થાય? દફતર. કેરીઝ એટલે ઊંચકવું. CARRIES. બેગ ઓન હિઝ શોલ્ડર. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તે તેનું દફતર ખંભા પર ઉચકે છે. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. ચેસ્ટ એટલે શું થાય? છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ એટલે આ તેની છાતી છે. ચાલો એના પછી પેજ નંબર 12 ઉપર સુનિલ એટ 3 bananas, his mouth is full. સુનિલ એટ 3 bananas, his stomach is full. ચાલો સુનિલ 3 કેળા ખાધા, તેનું પેટ કેવું છે? તો કે ભરેલું છે. હી હેઝ 10 fingers. તેને 10 આંગળીઓ છે. ફિંગર્સ એટલે શું થાય? તો કે આંગળીઓ. હી કેન લિફ્ટ 10 kg. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. જો શું કીધું છે? લિફ્ટ એટલે ઊંચકી શકે. હી કેન લિફ્ટ 10 kg. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. સ્ટ્રોંગ એટલે કેવું થાય? તો કે મજબૂત. આર્મ્સ એટલે શું થાય? ભુજા. હી કેન લિફ્ટ 10 kg. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. હી કેન લિફ્ટ 10 kg. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. તે 10 કિગ્રા ઊંચકી શકે છે. તેની ભુજા કેવી છે? તો કે મજબૂત છે. ચાલો એના પછી શું કીધું છે? હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ લો. હી ફેલ ડાઉન યસ્ટરડે એટલે કે યસ્ટરડે કોને કહેવાય? ગઈકાલે. યસ્ટરડેનો સ્પેલિંગ શું થાય? YESTERDAY. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ એલ્બો. ગઈકાલે તે પડી ગયો, તેની કોણીને ઈજા થઈ. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ એલ્બો. ગઈકાલે તે પડી ગયો, તેની કોણીને ઈજા થઈ. સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. ક્લીન એટલે શું થાય? તો કે સ્વચ્છ રાખવું. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. જો શું કીધું છે? સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. એના પછી શું છે? હી વિયર્સ અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. જો શું કીધું છે? હી વિયર્સ અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. હી વિયર્સ અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. તે તેની કમર પર પટ્ટો પહેરે છે. હી હેઝ 2 knees. તેને 2 ઘૂંટણ છે. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. લેગ્સ એટલે શું થાય? પગ. સ્ટ્રોંગ એટલે કે મજબૂત. તેના પગ કેવા છે? તો કે મજબૂત છે. ધીસ ઇઝ હિઝ ટોય. તે તેના પગનો અંગૂઠો છે. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે તેની એડી પર ઊભો રહી શકે છે. ધીસ ઇઝ અ ફૂટ. તેનો પગ છે. ચાલો લેટ્સ લર્ન. આ તો બધું તમને આવડે જ છે. ટુ સી એટલે જોવું, હિયર એટલે સાંભળવું, પછી સ્મેલ એટલે સૂંઘવું, ટોક એટલે બોલવું, શ્યુ એટલે ચાવવું, ટેસ્ટ એટલે ચાખવું, રાઇટ એટલે લખવું, વોક એટલે કે ચાલવું. ચાલો એના પછી શું કીધું છે? ખાલી જગ્યા છે તમને આપેલી છે, જે એકવાર હું તમને સમજાવી દઉં છું. ચાલો પહેલામાં કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલી છે આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ. કેટલી આંગળીઓ હોય? 10. આઈ સી વિથ માય આઈઝ. હું મારી આંખ વડે જોઈ શકું છું. આઈ લિફ્ટ અ બોક્સ વિથ માય આર્મ્સ. એટલે એમાં શું આવે? આર્મ્સ આવે, લેગ આવે નહીં. આઈ બાઇટ અ બિસ્કિટ વિથ માય ટીથ. એટલે હું મારા દાંત વડે બિસ્કિટ ખાઈ શકું છું. અ ટેસ્ટ અ ચોકલેટ વિથ માય ટંગ. એટલે કે આપણે ટેસ્ટ શેના દ્વારા કરી શકીએ? તો કે જીભ દ્વારા. આઈ હેવ 2 knees. આઈ હેવ નેલ્સ ઓન માય ફિંગર્સ. હું મારી આંગળીઓમાં નેલ્સ કરું છું. આઈ હેવ ખાલી જગ્યા ચીન એટલે કે 1. આઈ ખાલી જગ્યા વિથ માય આઈસ. એટલે કે હું મારી આંખ વડે જોઈ શકું છું. ચાલો પેજ નંબર 13 ઉપર આપેલું છે આઈ સ્મેલ વિથ માય નોઝ. આપણે સુગંધ કોના દ્વારા લઈ? તો કે નાક દ્વારા. આઈ હિયર વિથ માય એર્સ. ચાલો આઈ સ્પીક વિથ માય માઉથ. એટલે એમાં શું આવે? સ્પીક આવે. આઈ ચ્યુ વિથ માય ટીથ. એટલે કે હું મારા દાંત વડે ચાવી શકું છું. આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ. હું મારા હાથ વડે તાલી પાડી શકું છું. આઈ વોક વિથ માય લેગ્સ.
હું મારા પગ વડે ચાલી શકું છું. આઈ રન વિથ માય લેગ્સ. હું મારા પગ વડે દોડી શકું છું. આઈ ચ્યુ વિથ માય ટીથ એટલે કે દાંત દ્વારા હું ચાવી શકું છું. આઈ કિક વિથ માય ફૂટ એટલે કે ફૂટ દ્વારા હું કિક મારી શકું છું. ચાલો એની પછી પ્રશ્ન નંબર 5 છે. જો તમને ચિત્ર આપેલું છે, ઓપ્શન આપેલા છે, એના ઉપરથી તમારે શું કરવાનું છે, સ્પેલિંગ જે સાચો હોય એ લખવાનો રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેપર સારા અક્ષરે લખવાનું રહેશે અને તૈયારી કરવાની છે. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.